બનાસકાંઠામાં વરસાદી વાતાવરણ વચ્ચે ગ્રામ પંચાયતની ચૂંટણી માટેના મતદાનની શરૂઆત થઈ છે। બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની 303 સામાન્ય ચૂંટણી માટેનું મતદાન થઈ રહ્યું છે। દાંતા તાલુકામાં કુલ 9 ગ્રામ પંચાયતો અને અંબાજીના સરપંચ અને 18 વોર્ડની ચૂંટણી માટેનું મતદાન યોજાયું છે। આજે પણ વહેલી સવારથી વરસાદ પણ વરસી રહ્યો છે અને વરસાદને કારણે મતદારો થોડા મુશ્કેલીમાં મુકાયા છે, પરંતુ ગરમીથી રાહત મળી છે। ઉલ્લેખનીય છે કે અંબાજી ખાતે અરવલ્લીની ગિરિમાળાઓમાં મેઘરાજાનું આગમન થયું છે। અંબાજી પંથક તેમજ દાંતા તાલુકાના અનેક ગામોમાં ગત રોજ નોંધનીય વરસાદ વરસ્યો હતો। દાંતા તાલુકામાં આજે સ્થાનિક સ્વરાજ્યની એટલે કે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન સવારે 7 કલાકે શરૂ થયું છે અને ચોક્કસપણે બતાવીશ કે આજે જે વરસાદ છે વહેલી સવારથી જ અતિથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। આપણે બતાવીશ ચોક્કસપણે કે જે રીતે વરસાદ જે છે વરસાદ જોવા મળી રહ્યો છે અને વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક મતદાન ઉપર ચોક્કસપણે અસર જોવા મળે તેવું લાગી રહ્યું છે અને આ ચાલુ વરસાદના કારણે છે મતદાનોમાં પણ ઘણી ઓછી સંખ્યા જોવા મળી રહી છે। જો કે હાલ તબક્કે જે મતદાન કેન્દ્રો છે એના પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે। પોલીસ પોતાની ફરજ બજાવી રહી છે અને આપણે ચોક્કસ બતાવીશ કે જે દાંતા તાલુકો છે તે દાંતા તાલુકામાં કુલ 9 ગ્રામ પંચાયતોની સામાન્ય બેઠકો ઉપરની જે આજે મતદાન શરૂ થયું છે, જે સાંજે 6 કલાક સુધી ચાલશે અને આજે વરસાદની છે એ વિપરીત અસર મતદાન ઉપર થાય તેવું પણ લાગી રહ્યું છે। મહેન્દ્ર અગ્રવાલ, દૂરદર્શન સમાચાર, અંબાજી।